નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ભૌતિક વિજ્ઞાનની અંદર હું ડુંગાણી શૈલેષ તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા કરી ગયા બાદ અત્યારે નવા પોઈન્ટ તરફ જઈશું, જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર જે જોયું હતું 11મા ધોરણનું 8મું, તેની અંદર ગુરુત્વ ક્ષેત્ર તેની આપણે ચર્ચા કરી ગયા બાદ અત્યારે એક નવું ક્ષેત્ર જે વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય છે તેની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવા માટે આપણે વાત કરીએ કે ધારી લો કે એક હું વિદ્યુત ભાર Q અહીંયા મૂકી દઉં, જેને ઉગમ બિંદુ O નામ આપી દઉં. એટલે કે ઉગમ બિંદુ O ઉપર વિદ્યુત ભાર કયો મૂકેલો છે મિત્રો? કેપિટલ Q. વિદ્યુત ભાર કેપિટલ Q મૂકેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધારી લો કે હું અહીંયા P બિંદુ ધારી લઉં છું ત્યારે, અને અહીંથી આનો સ્થાન સદિશ એવું ધારી લઉં કે ઉગમ બિંદુથી P બિંદુનો સ્થાન સદિશ સપોઝ ધારી લો મિત્રો કે R છે, અને એક બીજો વિદ્યુત ભાર હું મૂકું સ્મોલ q. એટલે કે P બિંદુ આગળ હું એક બીજો વિદ્યુત ભાર સ્મોલ q મૂકીશ તો શું થશે? તો બધા જાણો છો કે બે વિદ્યુત ભારો વચ્ચે ઉલંબ બળો લાગે છે. તો આ પ્લસ q એટલે કેપિટલ Q વિદ્યુત ભાર જે છે આના ઉપર કંઈક બળ લગાડશે. એટલે કે q એ સ્મોલ q પર વિદ્યુતીય અપાકર્ષણ બળ લગાડે છે. આ વાત એક ક્લિયર થઈ ગઈ. હવે આ Q એ Q ઉપર બળ લગાડે છે, તેવી રીતે તમે જાણો છો કે જો કદાચ આને મૂક્યો હોત ને આ પછી મૂક્યો હોત તો આ આની ઉપર બળ લગાડે છે. એ પછી મૂકો કે પહેલા મૂકો, આ વિદ્યુત ભારનું તંત્ર નાનું એવું કહેવાય રચના કે પ્લસ Q મોટો વિદ્યુત ભાર એ સ્મોલ q વીજભાર ઉપર બળ લગાડે છે. હવે હું એમ કહું કે અહીંથી આને દૂર કરી લેવામાં આવે, એટલે કે આ વિદ્યુત ભારને દૂર કરો તો શું થશે? તમે બધા જાણો છો કે આને તમે અહીંથી દૂર કરો એટલે અહીંથી આને ભૂઈ નાખો, આવો તો શું થશે? આ કાઢી નાખો. હવે આ જે છે અહીંયા બળ લગાડશે ખરું? ક્યાંથી લગાવે? શું થાય? એક ઘટના આપણે જોઈ છે. હવે બળ લગાડશે નહીં, પરંતુ જેવો હું અહીંયા મૂકીશ પાછો, જેવો હું ફરી વખત અહીંયા એક સ્મોલ q વિદ્યુત ભારને મૂકીશ તો શું થશે? ફરી વખત કેપિટલ Q વિદ્યુત ભાર જે છે એ આ વીજભાર ઉપર બળ લગાડશે. તો આવું શા માટે થાય છે? કે જેવો હું વીજભારને અહીંયા લાવું એટલે બળ લાગે, ત્યાંથી એને આવું કાઢી નાખું બળ ન લાગે. આવું થાય છે શા માટે? કે અહીંયા બળ લાગવાનું કારણ શું છે? શા માટે આવું થાય છે? એવો જવાબ ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આપ્યો. કે શું જવાબ આપ્યો? કે જેટલા વિસ્તારમાં આની અસર પ્રવર્તમાન હોય, આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની અંદર પણ ગુરુત્વ ક્ષેત્રની અસર પ્રવર્તમાન લીધું હતું, યાદ કરો તમે બધા, કે બે ગ્રહો હોય કે વિશ્વમાંનો પ્રત્યેક કણ એક બીજા કણ ઉપર આકર્ષી બળ લગાડતા હોય છે, યાદ હોય તો ગુરુત્વાકર્ષી બળ એમ. એટલે જકડાઈ રહેલા છે, નહીતર શું થાય તો છૂટાઈ પડી જાય. બરાબર છે કે નહીં?
તેવી જ રીતે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારની અસર કઈ કેટલા વિસ્તારમાં હશે, જેને ઘણા વૈજ્ઞાનિકોએ નામ આપ્યું, ઘણા વૈજ્ઞાનિકોએ ક્ષેત્ર એટલે કે એનો વિસ્તાર. આપણે કહેતા એટલો મારો એરિયા છે, તારે આ એરિયામાં નહીં આવવાનું નકર વારો પડી જશે. ઘણા એવું કહેતા હોય છે. આ કૂતરાના એરિયા હોય, તમને ખબર છે કે બીજી શેરીમાં કૂતરો જાય એટલે સીધો એક કૂતરો જે શેરીમાં રહેતો હોય પહેલેથી એ ફસે. બધાય તમે જાણો છો કે દરેક માણસને પોતાનો એરિયા હોય. આપણો કંઈક એરિયા હોય કે આપણો જે મકાન છે એ આપણો એરિયા છે, આપણું ક્ષેત્ર છે. બધા નથી કહેતા પોતાની શેરીમાં તો કૂતરો શેર હોય, સિંહ હોય, શેર હોય, એની જેવી વાત છે સિંહ જેવી. તો એ અમુક ક્ષેત્ર, અમુક એનો એરિયા હોય. આમ તો મોટા ભાગે ઘણો બધો હોય છે. આપણે આમાં ચર્ચા કરીશું કે કેટલા વિસ્તાર સુધીની અસર પ્રવર્તમાન હોય. તમે વસ્તુ જાણો છો. એક સિમ્પલ એવી વાત કરીએ આપણે તો કોઈ રાજા હોય તો એનો અમુક એરિયા હોય, એટલે કે એની અસર હોય. આપણને તમને ખબર છે કે ભાવનગરના રાજા હતા, એનો વિસ્તાર હતો કે ભાવનગર સ્ટેટ, એટલે કે જે બાજુબાજુના 1800 ગામડા આવે તે. પછી એને બીજા સ્ટેટમાં ન જવાય, રાજકોટના ગામડામાં જઈ શકે એમ કે મારો એરિયા છે, ત્યાં એની અસર હોય એટલી બધી નહીં. એટલે અહીંયા પણ આની કઈક અસર છે કે એટલો વિસ્તાર મારો, તારે અહીંયા આવવાનું નહીં. જો તું આવી શકે તારી ઉપર બળ લાગશે, સ્વાભાવિક છે. તો આવું વૈજ્ઞાનિકોએ પહેલા કીધું હતું. ત્યારબાદ શું સ્થાપિત થયું? આ ક્ષેત્ર છે એ કયું ક્ષેત્ર છે? તો આ વિદ્યુત ભારોનું ક્ષેત્ર છે. તમે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ છીએ. એમાં ક્ષેત્ર છે આ કેપિટલ ક્યુ વીજભારનું ક્ષેત્ર છે. તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર હોવાથી એને વિદ્યુત ક્ષેત્ર પણ પછી કહેવામાં આવ્યું. પછી શું કહેવામાં આવ્યું ને? તો વિદ્યુત ક્ષેત્ર પણ કહેવામાં આવ્યું છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે કુલમના નિયમની જેમ જ તે એક સૂત્ર છે, આપણે જોવું પડશે, યાદ રાખવું પડશે. આમાં કોનું ક્ષેત્ર હતું? આનું નહોતું મિત્રો. જો યાદ રાખજો, આપણે આ વીજભારના ક્ષેત્ર એટલે કે કેપિટલ વિદ્યુત ભારના ક્ષેત્રની અંદર સ્મોલ વિદ્યુત ભાર આવ્યો હતો. તો ક્ષેત્ર કોનું? કેપિટલ વિદ્યુત ભારનું. તો એ કેટલું હોય? તો ક્યુ ના લીધે P બિંદુ પાસે કેટલા અંતરે મિત્રો? R જેટલા સ્થાન સદિશ્ય લઈએ સ્થાને આપણે લેવું છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એનો પહેલો અક્ષર છે E. તો આપણે વિદ્યુત ક્ષેત્રની મિત્રો સંજ્ઞા E તરીકે વ્યાખ્યાયિત કરી નાખશું. તો E કેટલું મળે છે? તો સદિશ સ્વરૂપે હું બતાવું છું. તમે એનું મૂલ્ય લઈ લો એટલે તમને અદિશ મળી જાય. તો E બરાબર કે હવે કોનું હતું? તો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એટલે કેપિટલ ક્યુ છેદમાં બંને વચ્ચેનું અંતર મિત્રો કેટલું? તો r એટલે r નો સ્ક્વેર. અને કોની દિશામાં? તો અહીંથી તે આ બાજુ p તરફ, એટલે હું લઈશું આપણે r હેટ. તો વિદ્યાર્થી મિત્રો, જે બળ હતું ને એની અંદર એક જ વસ્તુ ઘટે છે. તમે જોઈ શકો છો અહીંયા માત્ર આવે છે સૂત્ર kq / r સ્ક્વેર, એટલે kq ના છેદમાં r સ્ક્વેર. ઓલામાં શું થાય બળમાં? તો આ ગુણ્યા પેલા તો k તો આવે છે અચળાંક, પછી આ વિદ્યુત ભાર ગુણ્યા બીજો વિદ્યુત ભાર છેદમાં બંને વચ્ચેનું અંતર અને એની દિશાનો સ્થાન સદિશ, એકમ સદિશ. તો આવું જે છે વિદ્યુત ક્ષેત્ર છે, જે માત્ર વિદ્યુત ભાર જે કોઈ ઉત્પન્ન કરતો હોય એનું જ આવે છે. બાકીના વીજભારની અહીંયા ગણતરી લેવામાં આવતી નથી. તમે જોઈ શકો છો અહીંયા આપણે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લીધો. શા માટે?
કારણ કે કેપિટલ Q વીજભારના કારણે જ ઉત્પન્ન થાય છે એટલા માટે. સમજણ પડી ગઈ તમને? હવે સ્મોલ q લેવામાં આવશે નહીં, એ લેશું, પણ આપણે એક બીજું સૂત્ર પણ બનાવશું ત્યારે. અહીંયા વાત કરી દઈએ તો r હેટ શું છે? તો r હેટ જે છે એ તમને બધાને ખબર છે, r સદિશ માનાંકમાં r સદિશ એટલે કે r સદિશ છેદમાં r એટલે કે o થી p ની દિશાનો એકમ સદિશ દર્શાવે છે. તમે મિત્રો આનું મૂલ્ય કાઢો તો આનું મૂલ્ય જે છે એ માનાંકમાં આને લ્યો એટલે તમને શું મળશે? તો આનું મૂલ્ય મળશે e બરાબર, અહીંયા માનાંક કરો એટલે તમને આમ આઈડિયા આવે, તો આનું મૂલ્ય e થઈ જશે સદિશ વિયોજય બરાબર કે q ના છેદમાં r સ્ક્વેર સૂત્ર મળી જાય છે. હવે મિત્રો આ તમને દાખલાની અંદર ખૂબ જ કામમાં આવે એવું સમીકરણ છે kq r સ્ક્વેર, kq ના છેદમાં r સ્ક્વેર, સીધું જ આપણે યાદ રાખીશું દાખલાઓ માટે. હવે આગળની આપણે વાત કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આ છે. આપણે વિદ્યુત ક્ષેત્ર અને બળની સાથેનો સંબંધ જોતો છે એવું એક નવું બીજું સમીકરણ બનાવવું છે. તો તમને મિત્રો ખબર છે કે અહીંયા કુલમ્બના નિયમ અનુસાર બળ F બરાબર શું આવશે? K. એક તો વિદ્યુત ભાર આ Q, એક આ Q છેદમાં r નો વર્ગ અને r હેટ. તમે જોઈ શકો છો, જોઈ લો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે E of r સદિશ પણ કહી શકો, એમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં, કારણ કે r ની દિશાનું ક્ષેત્ર આવું પણ તમે દર્શાવી શકો, દર્શાવવું હોય તો, બાકી કઈ જરૂર નથી. હવે મિત્રો આ સમીકરણ ને આ સમીકરણમાં તમને જે કોમન જણાય એ જણાવી દો ખાલી. તો જો k તો k કોમન, q તો q ઓલસો કોમન, આ q નથી, r સ્ક્વેર તો r સ્ક્વેર, r હેટ તો r હેટ. તો કરશો શું? આ બંનેનો સંબંધ જોતો છે તો આપણે એક વસ્તુ એવું પણ કરી શકીએ કે આની અંદર જ આ કિંમત મૂકી જો તો f બરાબર kq ઉપર r સ્ક્વેર, તો kq ઉપર r સ્ક્વેર r હેટ. તો હું મૂકીએ કાય એ મૂકીએ કાય કે નહીં, અને હજી એક કાંઈક લીધું, એવું લીધું વિદ્યુત ભાર q. તો હું આને આમ પણ લખી શકું કે f ઓફ r ની દિશાનું બળ q e ઓફ r મૂકીએ કે નહીં? રેડી? હવે મિત્રો આ જે તમને મળ્યું સૂત્ર એ આવું મળ્યું કે f બરાબર q e મળ્યું. કોની મદદથી મળ્યું મિત્રો? તો કુલમ્બના નિયમ અનુસાર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધ એટલે કે બળ અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધનું સૂત્ર મળ્યું. આ જે સમીકરણ હતું એ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર વચ્ચેના સંબંધનું સમીકરણ હતું. આ સમીકરણ જે છે તમે આ સૂત્ર કઈ જાણો છો કેના જેવું છે? આવું લાગતું -gm/r² અને r એટલું હતું. તમે આવું કઈ ખ્યાલ છો સૂત્ર? -gm/r² r ફાઈ બરાબર આપણે ગુરુત્વાકર્ષણની અંદર -gm/r² અને r હેટ સદિશ હતો, યાદ હોય તો. ગુરુત્વ ક્ષેત્રનું સમીકરણ તો આની જેવું છે ને, જ્યાં અચળાંક k હતો અહીંયા ત્યાં g હતો, અહીંયા ઊંચે k છે, ત્યાં દળ હતું અહીંયા ઊંચે વીજભાર છે, ત્યાં r હતો તો અહીંયા શું છે? r જ છે, અંતરમાં ફેર પડશે નહીં. એટલે કે f બરાબર q એ સમીકરણ આપણને મળ્યું. હવે મિત્રો મારે અહીંયા આવું કહીએ કે f/q = v કહીએ કોને? તો આના ઉપર તમે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી શકો? જો તો આ એક એકમ વિદ્યુત ભાર હોય, એક એકમ વિદ્યુત ભાર હોય તો સૂત્ર શું મળે તમને આનું? તો આનું સમીકરણ મળશે f બરાબર e. એટલે આની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? q બરાબર એક એકમ લેતા f બરાબર e મળે છે એટલે એનો અર્થ શું છે? તો એની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એમ કોઈ પ્રશ્ન પૂછે તો હું કહેવાનું
કે તે બિંદુ પાસેના એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. જુઓ, કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એટલે કે એકમ વિદ્યુત ભાર પર લાગતા બળના મૂલ્યને અથવા બળને તે બિંદુ પાસેનું, એટલે કે અહીંયા જે બળ લાગે છે એકમ વિદ્યુત ભાર એટલે Q બરાબર 1 કુલમ, એટલે આના લીધે અહીંયા જે બળ લાગે છે એને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો એકમ ધન વિદ્યુત ભાર પણ લઈ શકો. એકમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E કહેવામાં આવે છે. આ સમીકરણ ઉપરથી તમને વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મળી જાય. એટલું ક્લિયર થઈ ગયું મિત્રો? હવે મિત્રો આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે એક એકમ લઈ લીધો વિદ્યુત ભાર. હવે તમને બધાને ખબર છે કે આ વીજભારનું ક્ષેત્રની અંદર આ વીજભાર આવે છે, એટલે અહીંયા બળ લાગે છે અને અસર પ્રવર્તમાન છે. હવે આપણે જે કહેવા જઈ રહ્યા છીએ તે આ સૂત્ર ઉપરથી આપણે જે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને સમીકરણ મળ્યું જેનું નામ છે કે F સદિશ બરાબર QE સદિશ, એટલે કે બળ F બરાબર QE. હવે આ સમીકરણ પર તમે બીજું પણ કંઈક કહી શકો છો. આપણે જે અહીંયા પ્રેક્ટિકલ કર્યો કે ઉગમ બિંદુઓ પર Q વિદ્યુતભાર મૂક્યો, P બિંદુ પર સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો, તો આમાંથી વિદ્યુતભારોના નામ પણ આપણે આપી શકીએ. પ્લસ બીજું પણ કંઈક કરી શકીએ. આપણે જે એક અસર નથી ગણી, તમને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એનું પર ખાસ ધ્યાન આપજો. આ સમીકરણ પછીની વાત. આ મેળવવું હોય તો શું કરવું પડે એ જોઈએ. આપણે એનું ક્ષેત્ર જોઈએ. એમાં E ફિક્સ છે, KQ ઉપર R સ્ક્વેર તમને ખબર છે, લખતા નથી અત્યારે. આ Q વિદ્યુતભાર જે છે એને કેવો કેવો, તો આ શું છે? મુખ્ય સોર્સ છે. સોર્સ એટલે મુખ્ય છે, એટલે કે સ્ત્રોત છે. શું છે આ? સ્ત્રોત. તો આને કહીશું આપણે સ્ત્રોત વિદ્યુતભાર અથવા તો વીજભાર. બીજો વીજભાર છે એ કયો છે? આ જે Q છે એ કયો છે? તો એ Q જે છે એ શું કરે છે? બધું પરીક્ષણ કરે છે કે અહીંયા કઈ છે કે નહીં, કે આ બિંદુએ કઈ વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં, ત્યાં બળ લાગે છે કે નહીં. એટલે આને શું કહીશું આપણે? પરીક્ષણ છે. આપણે લાવ્યા અને બળ લાગ્યું, એટલે આ વીજભાર છે એ કયો કહેવાય? તો એ પરીક્ષણ વીજભાર કહેવાય. હવે એક મિત્રો બીજી વાત છે, તમે આ ધન વિદ્યુતભારને આ ધન વિદ્યુતભારની નજીક લાવો ત્યારે જેવી રીતે આ બળ લગાડે એ રીતે આ પર પણ બળ લગાડતો હોઈશું. આ વીજભાર આની પર બળ લગાડે તો આ સાનો મોનો ભેગવાનો છે કઈ. આ પણ હું લગાડશે, આની પર બળ લગાડશે કે નહીં લગાડે? વિચારી લો પહેલા. આપણે એની તો કઈ ચર્ચા કરી જ નહીં. એટલે કે આ જેટલું બળ આની ઉપર લગાડે એટલું જ બળ આની ઉપર લગાડશે. તો શું થાય? હવે સ્ત્રોત વીજભારનું ફિક્સ રહેવો જોઈએ. સ્ત્રોત વીજભાર જે છે એનું અંતર બદલવું જોઈએ નહીં. આ રહેવો જોઈએ ફિક્સ નો ફિક્સ. એટલે ઓને ઓ આગળ વધવો અને ઘટવો જોઈએ નહીં, એટલે દૂર જવો જોઈએ નહીં. નહીતર આ ડિસ્ટન્સ બદલી જાય r વાળું. આની દિશામાં જે સ્થાન સદિશ છે બદલી જાય છે, મેળ પડશે નહીં. એટલે ડિસ્ટન્સ રાખીએ કોમન, સદિશ આપણે આપતા નથી. તો શું કરવું જોઈએ કે આ બદલે નહીં? તો મેન સૂત્ર આપણી પાસે છે કુલમના નિયમ અનુસાર બળ લાગશે. સૂત્ર આપણી પાસે આ છે બરાબર, સદિશ સ્વરૂપનું. તો બળ ઘટાડવું પડે. જો તો આમાં બળ જો હાવ ઓછું લાગે, સાવ ઓછું, તો આના લીધે આની પર કઈ જાજુ બળ ના લાગે, એટલે કઈ બહુ ફેર પડે નહીં, એટલે આ દૂર જાય નહીં. એટલે બળ ઓછું કરવા માટે શું કરવું?
આ દૂર જાય શા માટે? અપાકર્ષણ થાય એટલા માટે. અપાકર્ષણ શાના માટે થાય? તો બળ લાગવાથી થાય. તો આ જે છે એના લીધે આ દૂર નો જવો જોઈએ. તો આ શું કરે? આનું શું કરાય? પેલા કહી તો એને કેવો લેવો પડે? સાવ એટલે સાવ નાનો લેવો. તો અથવા તો એમ કહેવાય કે ખૂબ જ સૂક્ષ્મ લઈ લઈએ તો શું થાય? આ જો ખૂબ જ સૂક્ષ્મ લઈ લો મિત્રો તમે, તો એક જો મસ્તીની ક્રિયા થઈ જાય. બળ કેવું થઈ જાય? તો અંશ નાનો, જવાબ કેવો આવશે? ખૂબ જ નાનો છે. એટલે ખૂબ જ નાનો ગુણ્યા મોટો લ્યો તો ખૂબ નાનો કરી નાખશે. કેલ્શિયમ કરવાની છૂટતી. ખૂબ નાનો એક તમે જોબ રાખો અને એક બીજા મોટા લ્યો તો એ જોબ તમને નાનો જ મળશે, મોટો મળશે. તો બળ શું થઈ જાય? ઓટોમેટિક જ તે ખૂબ નાનો બની જાય, અતિ સૂક્ષ્મ બની જાય. ખૂબ જ સૂક્ષ્મ એટલે કે અતિ સૂક્ષ્મ થઈ જાય. આને ખૂબ જ નાનો કરવામાં આવે એટલે અતિ સૂક્ષ્મ કરવામાં આવે તો એટલે સમજ પડી ગઈ. હવે આ ખૂબ નાનો થઈ જાય તો આના લીધે આને પ્રબળ કેવું લાગે? હા, નાનો એવું લાગે. અને નાનો એવું બળ લાગે તો એને શું કરાય? અવગણી શકાય. તો આના સ્થાનમાં ફેરફાર થશે નહીં. એક આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ પેલા મુદ્દાની ચર્ચા થતી હતી. હવે જે તમને બીજા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે કે જો તમે ક્યુ નાનો લ્યો, જો કે આની અંદર લઈ લો પછી આપણે પાછી વાત કરશું. જો આપણે ક્યુ નાનો લઈએ તો આપણે એક સૂત્ર છે F બરાબર QE. તો આની સૂત્રની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને કેવું મળી જાય? તમારે કેવું લેવું પડે? તો F/Q તો આવે જ તે. આ Q તો ખૂબ નાનો લેવાનો છે. તો અહીંયા શું કરવું પડે તમારે? ડેલ્ટા Q અથવા Q ટેન્ડ્સ ટુ 0 કરવું પડે કે નહીં? જો તો Q ખૂબ નાનો થઈ જાય કે નહીં? તો તમારે આ પણ ઘટના વાપરવી પડે. આ કેવું? 0 ની નજીકનું એટલે શું? ખૂબ જ નાનું. 0.0000001 એવું એમ સમજ પડી ગઈ કે નહીં? Q ટેન્ડ્સ ટુ 0 એટલે Q વિદ્યુત ભાર છે 0 ની નજીકનો. 0 નહીં પાછો. તો સાંભળી લેજો ખાસ. તો વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિક તમને મોટું મળશે. બરાબર છે. હવે પ્રશ્ન આપણે બીજો કંઈક કરીએ કે આવું થઈ ગયા બાદ એક બીજો લોચો છે, એની આપણે ચર્ચા કરવાની છે કે વિદ્યુત ક્ષેત્ર વધી જાય. તમને એમ લાગે કે આ નાનું થાય એટલે બળ ખૂબ જ મોટું થયું હોય. નહીં મિત્રો, જોશો એક ખાસ ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર બહુ વધી જાય એવું તમને લાગે નહીં, પણ મિત્રો અમુકનું ફિક્સ થઈ જાય એટલે કે અચળ જેવું થઈ જાય. એ બિંદુ આવે છે ફિક્સ એટલે બની જાય અચળ. કઈ રીતે સમજાવો? હવે સમજવા બીજો મુદ્દો ખાસ, બીજો પોઈન્ટ જે છે એની ચર્ચા છે. અચળ જેવું થઈ જાય એટલે ફિક્સ થઈ જશે આ મૂલ્ય. આપણને આશ્ચર્ય લાગે કે હા લે Q ખૂબ નાનો લે શેર ઘટાડી દીધો તો જવાબ કેવો બહુ મોટો આવવો જોઈએ એમ લાગે ને? એવું નહીં થાય. તો સમજાવું. F સમપ્રમાણ Q Q/R² કે નહીં? આપણે આની જોતું નથી ને આ જોતું નથી. આપણે જોઈએ છે ખાલી સ્મોલ q. તો F સમપ્રમાણ શું આવ્યું? Q આવ્યું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા એમ લાગે કે F બરાબર QE પરથી કે E જે છે એ Q પર આધાર રાખે. પણ આ વાત તદ્દન ખોટી છે. આ વાત કેવી છે? તદ્દન ખોટી છે કે E જે છે Q ઉપર આધારિત નથી. કેમ કે E બરાબર F/Q સૂત્ર વડે તમને એવું લાગે. અહીંયા જુઓ, ખોટી વાત છે. કેમ કે F જેટલો વધે એટલો Q વધે, જેટલો Q ઘટે એટલો જ F ઘટે. જોયું, સમપ્રમાણ છે. હવે સમપ્રમાણ હોય તો જવાબ દર વખતે જેટલો આ વધશે એટલો જ આ વધશે, જેટલો આ ઘટશે એટલો જ આ ઘટશે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ મિત્રો શું મળે? એનો જવાબ એને લઈ કે વિચારો, તો વિચારો ઊંડાણપૂર્વક.
અંડરલાઈન કરવાની જરૂર છે અહીંયા કે જેટલો Q તમે વધારશો એટલો જ F વધશે, જેટલો Q ઘટાડશો એટલો જ F ઘટશે, એટલે ઈ તમને મળશે M નો M જ તે. કારણ કે અહીંયા F સમપ્રમાણ Q છે. આપણને એમ લાગે કે E Q પર આધારિત છે, પણ નહીં. આ વાત તદ્દન ખોટી છે. E એ Q થી સ્વતંત્ર છે. આ મુદ્દો તમારો થયો બીજો કે E જે છે તે Q થી કેવો છે? સ્વતંત્ર છે. મિત્રો હવે આપણે બે બીજા મુદ્દા વાગી રહ્યા છે, આપણે સાબિત કરી દઈએ કે આપણે જોયું તેમ Q ના લીધે એનું કઈ ક્ષેત્ર હતું. એ ક્ષેત્ર આપણે કેવું હોય એ આપણે દોર્યું નથી. તો Q ના લીધે ક્ષેત્ર મિત્રો જે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. વિદ્યુત ભારનું ક્ષેત્ર એની ફરતે ત્રિજ્યા એટલે આપણે જે વર્તુળ દોરીએ અને જે ત્રિજ્યાઓ દર્શાવીએ એ રીતે હોય છે. ગોળો હોય તો એ રીતનું હોય છે. અહીંયા એ રીતે લેવું છે આપણે ગોળાની રીતે, પરંતુ બોર્ડ 2D છે, 2 ડાયમેન્શન છે, એટલે આપણે બધી રીતે દર્શાવી શકીએ નહીં. બાકી કેમ હોય? સપોઝ આ તમારે પાસે વિદ્યુત ભાર હોય તો અહીંયા આમ હોય, 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 આમ હોય. ટૂંકમાં તમે જે રમકડાનો બોલ જોશો ને જેવા કાંટાઓ બોલ લાઈટ થાય છે એની જેમ જે કાંટા છે ને બધા ભાઈ, એ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. એમાં પણ પ્લસ Q વિદ્યુત ભારના લીધે ક્ષેત્ર બહારની તરફ હોય છે મિત્રો, અને એક આ ખાસ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. એ વસ્તુ ભૂલવાની નથી. એટલે આ રીતનું બહારની દિશામાં હોય છે પ્લસ વીજભારનું ક્ષેત્ર, અને માઇનસ વીજભાર મિત્રો તમે લ્યો એટલે માઇનસ વીજભાર હોય તો એનું ક્ષેત્ર ઋણ વીજભારનું ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો અંદરની તરફ હોય છે. એટલે આપણે અંદરની તરફ બતાવી દઈએ. એટલે આ રીતે એરો આમ બતાવીએ, અહીંયા પણ એરો અંદરની તરફ ને અહીંયા પણ એરો અંદરની તરફ. મિત્રો તમે અહીંયા પણ એરા બતાવી શકો એવું કઈ નથી, એરો અંદર રહેવો જોઈએ. એટલે ઋણ વીજભારનું ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ અંદરની તરફ તમારે રાખવાનું છે, અને ધન વીજભારનું ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે બહારની તરફનું બતાવવાનું છે. એરો બહારની તરફ અને ખાસ ત્રિજ્યાવર્તી દિશામાં હોવું જોઈએ. હવે મિત્રો આગળ ચોથા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તો ચોથો પોઈન્ટ એક એવો છે કે કોઈ વિદ્યુત ભાર ગોળાના સેન્ટરમાં પડ્યો હોય. ગોળો તમને ખબર છે આ રીતે ગોળ હોય કે નહીં? હવે સપોઝ આ ગોળો છે, અહીંયા આપણે 3D માં તો દોરી શકશું નહીં. સપોઝ અહીંયા Q વિદ્યુત ભાર છે, તો ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો તમને ખબર છે કે ગોળાથી આ બધું અંતર કેટલું છે મિત્રો? ગમે બિંદુ આગળ તમે ડિસ્ટન્સ લઈ લો, ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી ઉપરનું કોઈ પણ બિંદુ આગળનું છે તમે ડિસ્ટન્સ લઈ લો, એટલે r મળે કે નહીં? આ ત્રિજ્યા 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 મળે કે નહીં? જો તો બધાય રેડી છે કે નહીં? બધાય ત્રિજ્યા મળશે કે નહીં અંતર ગોળાના કેન્દ્રથી? તો કેટલું છે તમને ખબર છે બધાને કે E બરાબર KQ ઉપર શું છે સૂત્ર? r સ્ક્વેર. અને r હેટ એનો દિશામાં સદિશ આપણે દર્શાવતા નથી. તો કેટલું મળે ક્ષેત્ર? આટલું મળે કે નહીં? તો દરેક બિંદુ આગળ કે તો કોન્સ્ટન્ટ Q વિદ્યુત ભારે કોન્સ્ટન્ટ છે કેન્દ્રમાં, અને r કેવું છે બધું તો હરખું છે કે નહીં? તો ગોળાના દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? તો 6. એટલે કેટલું મળશે? એક સમાન મળશે. આને શું કહેવાય મિત્રો? વિદ્યુત ભારનું સતત વિતરણ. બરાબર છે કે નહીં? એટલે કે દરેક બિંદુએ એક સમાન વિદ્યુત ક્ષેત્ર તમને મળશે ગોળાના કોઈ પણ બિંદુ ઉપર. એને કહેવાય એની સમમિતિ.
આ ગોળાની કહેવાય અને સમમિતિ. દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન મળે છે, એ આપણો એક ચોથો મુદ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 મુદ્દા આપણે ભણી ગયા બાદ હવે આગળ વિદ્યુત ક્ષેત્રની વધારે પડતી ચર્ચા આગળના વિડિયો લેક્ચરમાં આપણે કરીશું. ધન્યવાદ.